ધાંગધ્રા તાલુકાના હીરાપુર ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરને ઝડપી પડાયું છે અને સ્થળ પરથી 2 મહિલા સહિત 4 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક શખ્સ હાજર મળી ન આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ધાંગધ્રા તાલુકાના હીરાપુર ગામની સીમમાં સર્વે નંબર 30માં આવેલા કુબેર ફાર્મ હાઉસમાં અમદાવાદના અમુક શખ્સો દ્વારા ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ચલાવી વિદેશી નાગરિકોનો સંપર્ક કરી તેમની પાસેથી અમેરિકન ડોલર તેમજ ડીઝલ કરન્સીના બદલામાં વર્ચ્યુઅલ રીતે રોકડ રકમ મેળવી છેતરપિંડી કરતા હોવાની બાતમીના આધારે ટીમ સાથે ધાંગધ્રા તાલુકા પોલીસે રેડ કરી હતી. જે દરમિયાન 2 મહિલા અને 2 વ્યક્તિને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય એક શખ્સ હાજર મળી આવ્યો ન હતો. ઝડપાયેલા શખ્સોની પૂછપરછ કરતા ગેરકાયદેસર કોલ સેન્ટર ઊભું કર્યું હતું અને માઇક્રો એસઆઈપી કોલ્સ સોફ્ટવેર દ્વારા કોલ રિસીવડ કરી અમેરિકન નાગરિકોને વાયરસ દૂર કરવા એન્ટીવાયરસ સોફ્ટવેર નાખવા બાબતે એમની સાથે ડેસ્ક તથા ટીમ વ્યુઅર દ્વારા સ્કાઇપ નંબર દ્વારા અમેરિકન નાગરિક પાસેથી ડીઝલ કરન્સીમાં સેફપાલ વર્ચ્યુઅલ એકાઉન્ટ મારફતે ડોલર મેળવી છેતરપિંડી કરતા હોવાની કબૂલાત કરી હતી અને રૂપિયા કુલ 6,67,000નો મુદ્દામાલ કબજે કરાયો હતો. દરમિયાન 2 મહિલા અને 2 વ્યક્તિ સ્થળ પરથી ઝડપી પડાયા હતા, જ્યારે અન્ય એક શખ્સ હાજર મળ્યો ન હતો. ઝડપાયેલા 2 મહિલા અને 2 પુરુષો તેમજ હાજર મળી ન આવેલા અમદાવાદના શખ્સ સહિત 5 શખ્સો સામે ધાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચુડાસમા સાહેબને ખાનગી રાહે બાતમી મળેલ કે તાલુકાની હદમાં આવેલ હીરાપુર ગામ પાસે એક ફાર્મ હાઉસ છે, જ્યાં આગળ કેટલાક લોકો ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ચલાવી રહેલ છે. જે આધારે તાત્કાલિક તાલુકા પીઆઈસી સ્ટાફ સાથે પહોંચી ગયેલા અને રેડ કરતા જગ્યા ઉપરથી કુલ 4 ઈસમો મળી આવે, જેમાં દિનેશભાઈ રવિભાઈ બુંદલિયા રહે અમદાવાદ, જેનું પોતાનું ફાર્મ હાઉસ હતું. નીતિન દેવેન્દ્ર આચાર્ય, જે મૂળ પશ્ચિમ બંગાળના છે. સંજનાબેન રાજકુમાર દેવગીરી, જે મૂળ ન્યૂ દિલ્હી વેસ્ટના છે. પ્રેમાબેન વાઇફ આકાશકુમાર રામકુમાર શર્મા, જે લખનઉ યુપીના છે. આ 4 ઈસમોને ઝડપી પાડે અને તેઓ પાસેથી કુલ 3 લેપટોપ, 1 ડેસ્કટોપ, 4 મોબાઈલ અને એક i20 ગાડી મળી આવેલ અને કુલ 5 લાખ જેટલો મુદ્દામાલ મળી આવેલ હતો. આ લોકો અમેરિકન સિટીઝનને કોન્ટેક્ટ કરી અને તેઓના મોબાઈલની અંદર કે કોમ્પ્યુટરની અંદર સોફ્ટવેરમાં વાયરસ આવેલો છે એ રીતે કોન્ટેક્ટ કરી અને સોફ્ટવેર વાયરસ કાઢવાના બહાને એ લોકો એમની પાસેથી ડોલરમાં રૂપિયા મેળવતા હતા અને આ રીતે છેતરપિંડી આચરતા હતા. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ધાંગધ્રા.